વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જે અંગે સુરત પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડાયમંડ બુર્સ અને નવા એરપોર્ટ ટર્મિનલના ઉદ્ઘાટનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારવા જઈ રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે સુરત પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં 3000 પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ, 550 TRB જવાનો તૈનાત રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ કેટલાક રોડ રૂટો પણ વાહનો માટે ડાયવર્ટ કરાયા છે, જે અંગે સંપૂર્ણ દિશા નિર્દેશ સુરત પોલીસ દ્વારા પ્રેસ બ્રીફ દરમિયાન આપવામાં આવી હતી. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે. જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા TRB જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ દરમિયાન કોમ્બિંગ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે. માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે. જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. જે મુજબ 2 પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નંબર 1 ONGC ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન GIDC ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ કલાક 8:00થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. નંબર 2 ડુમ્મસ કુવાડવા 3 રસ્તાથી SK 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે. એમાં નંબર 1 છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કીમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ONGC 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. નંબર 2 પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલા બ્રિજ નીચે સચિન GIDC ગેટ સામે 4 રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ, ઊન, ભેસ્તાન, દક્ષેશ્વર 3 રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા, ONGC 4 રસ્તાથી હજીરા તરફ અવરજવર કરી શકશે. હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ONGC 4 રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા, સાયણ, કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે. સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને 3000 જેટલા પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ અને 550 TRB જવાનોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈ શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે, જ્યારે એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.